ભક્તિ ભક્તિમાં પણ ફેર છે. યાદ કરો એ જલારામ બાપાને, એનું નામ ભક્તિ કહેવાય. ઘણા સંતો થઈ ગયા અને જેને જેને સંતોની સેવા કરી છે ને એનો તો જિંદગીનો બેડો પાર થઈ ગયો છે. હા વિનોદભાઈ થોડા બેહો. હા બધું રાગે રાગે થશે. અને તમારી પરિવારની જે ભાવના છે ને, હમણાં કિનલે બહુ સરસ વાત કરી કે આખા પરિવારે જે મા બાપ પાછળ આવા ભજન કરાવે ને, ફરી એકવાર આ પરિવારને તાળીઓના આશીર્વાદ માંગુ છું. માણસ કેટલું જીવ્યો એ મહત્વનું નથી, પણ માણસ કેવું જીવ્યો એ મહત્વનું છે. પણ ખૂબ સુંદર રજૂઆત. મારે એક નાની ભક્તિની વાત કરી, કારણ કે કલાકારો પરિવાર વધારે છે. કલાકાર નહીં બોલું પણ કલાકાર પરિવાર બોલીશ, એટલે મારી વાણીને ખૂબ શોર્ટમાં અને ઝડપથી પૂરી કરીશ. બાકી અમારા બોલવા વાળાને સ્વિચ હોતી નથી, બોલ્યા પછી પાછું વળીને જોતો નથી. પણ વર્ષોથી મારો નિયમ છે રાકેશભાઈ, વર્ષોથી નિયમ કે કલાકારોને સાથે લઈને ચાલવાનું છે. કારણ કે શું બોલવું, ક્યારે બોલવું, કોની સામે બોલવું એ સમજાઈ જાય ને તો જીવનની મજા છે. પણ સમજાય તો એની મજા છે. પણ એક નાની ભક્તિની વાત કરી ત્યાં સુધી મારા કલાકારો પણ ફ્રેશ થઈ જાય. કારણ કે લગભગ કરું છું આપણને એક ગામમાં 15 વાર જય શ્રી કૃષ્ણ થયા હતા. બોલો, અહીંયા 2 વાર થયા એટલે સારું છે એમ. હા, એટલે તમારી જે ભક્તિમાં તમે જોડાયેલા છો બહુ આનંદની વાત છે. મારે ભક્તિની જ વાત કરવી છે, એટલા માટે તમને ધ્યાન દોરું છું. બહેનો સાંભળજો, ભક્તિ ભક્તિમાં ફેર છે. હમણાં એક ડોશીમાં માળા કરે, હાથમાં માળા, ભગવાનનું નામ, આંખો બંધ, તું હી રામ, તું હી રામ, તું હી રામ. ઘરમાં કોણ આવે છે, કોણ જાય છે, કઈ લેવા દેવા નહીં. ફક્ત ડોશીમાં માળા કરતા હતા, ભગવાન મય થઈ ગયા હતા. બેનો સાંભળજો, હવે ડોશીમાં માળા કરતા હતા એટલામાં એમના ઘરમાં બકરી આવી. બકરીએ જોઈ કે મારું બેટું આજ મજા આવશે, કે ડોશીમાં તો માળા કરે છે, ભગવાનનું નામ લે છે, આંખો બંધ છે, આજ ખાવાની મજા આવશે. બકરી હળવેકથી ઘરમાં આવીને ખાવા માંડી. બકરી ખાતી હતી ત્યાં થોડો ડખળ વખળ અવાજ થયો. એટલે ડોશીમાં માળા કરતા કરતા આમ જોયું કે મારું બેટું, હું ભગવાનનું નામ લઉં, હું ભગવાનનું નામ લઉં અને મારા ઘરમાં બકરી ખાય. ભાવેશભાઈ સાંભળવા જેવી વાત છે. હા હા, મારા ઘરમાં બકરી ખાયા ના લે. માળા મૂકી બાજુમાં ને લાકડી લીધી. લાકડી લઈને બકરીને એવી મારી કે બકરીની કેડો ભાગી નાખી. બકરી લંગડાતી 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 બહાર ગઈ. મારી કેવી મરી જાય એવી. અંતિદી એ બકરીએ આખા ગામની બકરીઓને ભેગી કરી અને હવે બકરીએ શું વાત કરી સાંભળજો. એ બકરીએ કીધું કે હે મારી બકરીઓ બુનો, હું તો હવે થોડા દાડાની મહેમાન છું, પણ મારી વાત સાંભળજે કે જેના હાથમાં કપડા ધોવાનો ધોકો હોય એનો વિશ્વાસ કરજે. જેના હાથમાં રોટલી કરવાનું વેલણ હોય એનો વિશ્વાસ કરજે. જેના હાથમાં શાક સમારવાનું ચપ્પુ હોય એનો વિશ્વાસ કરજો. પણ જેના હાથમાં માળા હોય એનો વિશ્વાસ ન કરતા બાપ, એનો વિશ્વાસ ન કરતા. આને ભક્તિ ન કહેવાય. પ્રોગ્રામ પૂરો થયો પછી અમે કલાકારો જતા હતા એટલે અમે ડોશીમાં આવ્યા કે હવે કાલથી માળા નહીં કરવાની ને. મેં કીધું કરવાની, પણ એ ડોશીમાં જેવી નહીં. પણ અમને ઘણી જગ્યાએ આશીર્વાદ મળે. અહીંયા તમે જે તાળીઓના આશીર્વાદ આપો છો ને આનંદની વાત છે. બાકી અમારે તો રોજ બોર્ડની પરીક્ષા. હમણાં હું 12 ગામ જતો તો, બસમાં બેસવાની આમ તૈયારી, મારી આગળ એક ગયડા માજી આમ બસમાં ચડવા ગયા, લપસ્યા, પડ્યા હેઠા તો મને વળી દયા આવી. મેં એમને ઉચકીને બસમાં બેહાડ્યા. પછી માએ મને આશીર્વાદ આલ્યા કે બેટા તે મને ઉચકીને બસમાં બેહાડી એમ
ભગવાને તને ઉચકી લે. એ માં આશીર્વાદ આલે કે શ્રાપ આલ્યા? હે, અમારે તો રોજનું પડ્યું છે. પણ એક સરસ વાત કહેતો જો કલાકારો આવે ત્યાં સુધી, અહીંયા સંતવાણીનું સ્ટેજ છે એટલે અહીંયા માં અને દીકરો જોડે બેહીને કાર્યક્રમ સાંભળીએ કે બાપ અને દીકરી જોડે બેહીને કાર્યક્રમ સાંભળીએ કે એક સરસ મજાની વાત કરતો જાઉં છું. કારણ કે અત્યારે સમાજમાં ખૂબ દૂષણ છે આ દુનિયાની અંદર, ખાસ કરીને આપણા ગુજરાતની વાત કરું. હમણાં પ્રોગ્રામમાં જવું એટલે મને એમ કે રાકેશભાઈ થોડું ઘણું ઇંગ્લિશ શીખ્યો હોય તો આપણો થોડો વટ પડે. તે ગામમાં મેં કીધું લાવો થોડું આપણે ઇંગ્લિશ બોલીએ. મેં ઇંગ્લિશ બોલ્યો પણ એનો થઈ ગયો ખતરો. કર્યો અખતરો પણ થઈ ગયો ખતરો. બધા બેઠા હતા એટલે મેં કીધું થોડું ઇંગ્લિશ બોલ્યો શરૂઆતમાં. મેં કીધું રેડી? એટલે આગળ 4-5 જણા બેઠેલા. અમે તો રેડી છીએ. મેં કીધું અહીં ઇંગ્લિશ બોલવા જેવું નથી. પણ એ રેડી વાળાને અમારો કવિ એમ કહેતો હોય, હવે સાંભળજો સમજણની વાત. એ રેડી વાળાને અમારો કવિ એમ કહેતો હોય કે જામ પર જામ પીને से क्या फायदा, अरे रात को चढ़ेगी और सुबह उतर जाएगी, लेकिन हरि नाम की प्याली पी ले तेरी जिंदगी सबर जाएगी. बाप तेरी जिंदगी सबर जाएगी. તાળી પાડો, મને વાંધો નથી. કારણ કે વ્યસન થી કેટલાય ઘરો બરબાદ થયા છે. એટલે અમે કંઈક સારી વાત પણ કરતા જઈએ છીએ. તો કાર્યક્રમના દોરને આગળ વધારો છે ત્યારે મારા સાજિંદા મિત્રો અહીંયા ટૂંક સમયમાં આવી રહ્યા છે ત્યારે મારો વિષય છે બોલવાનો. મારો વિષય ગાવાનો નથી. હું ગાયક નથી ગોવાળિયા, હું ગાયક નથી પણ લાયક તો છું. નરેશભાઈ હા તાળી પાડી મને ગમી લો. મારો વિષય બોલવાનો છે, ગાવાનો નહીં. પણ જે જેનું કામ. પણ અમે કલાકાર હરખ પદુડા બહુ. હમણાં એક જગ્યાએ ફરમાઈશ આવી મારી સામે જે ભાઈ બેઠેલા, મને કે અશોકરાજી ગાતું ગીત તમે ગાઓ. મેં કીધું હું ગાતો નથી. મને કે ના ગાવું પડશે. મેં સુરેશ મોરપિયાને વાત કરી, મને કે ગાવ ને ફરમાઈશ આવી છે, કલાકારો આવી ગયા છે, 2 લીટી છે, પછી મારી વાણીને હું અહીંયા વિરામ આપું છું. મેં ગાવાની શરૂઆત કરીને ભાઈ મારી સામે જ બેઠા હતા. પણ ગાયા પછી મારી શું દશા થઈ. પેલી ગલીમાં બીજી ગલી છે, બીજી ગલીમાં ત્રીજી ગલી છે, ત્રીજી ગલીમાં ચોથી ગલી છે, ચોથી ગલીમાં પાંચમી ગલી છે, અરે પાંચમી ગલીમાં. તો પેલા ભાઈ ઉભા થઈ ગયા જેને ફરમાઈશ કરી. મને કે કેટલી ગલીઓ છે કે? મેં કીધું 70. મને કે બેહી જા નહીં હોમણું. એટલે હું ગાયક નથી પણ હમણાં કૃષ્ણ ભગવાનનું એક સરસ મજાનું ગીત છે, 2 લીટી છે કૃષ્ણ ભગવાનનું. અને કૃષ્ણને એકવાર સવાલ કર્યો તો કે હે કાના, ગોકુળ અને મથુરામાં કોક દી પૂછશે કે કોણ હતી રાધા? અને તેથી કૃષ્ણે જવાબ આપ્યો તો સાંભળજો. અને જવાબ ગમે તો એ કૃષ્ણને તાળીઓથી વધાવી લેજો, આ અશોકરાજને નહીં. હે, કૃષ્ણે જવાબ આપ્યો કે ગોકુળ અને મથુરા મારે પહેરવાના છે વાઘા, હૈયામાં એ તોય ત્યાં સુધી રાખીએ, નકર રાખીશું આઘા. રાધા તો મારી આત્મનો ઉજાસ છે. પછી એમ ન કહેતા કે કોણ હતી રાધા, કોણ હતી રાધા, કોણ હતી રાધા. એ કૃષ્ણ ભગવાનનું ગીત 2 લીટી સરસ મજાનું ગીત છે. હે મારું વનરાવણ છે રૂડું, કે વૈકુંઠ નહીં રે આવું, કે વૈકુંઠ નહીં રે આવું. આ કૃષ્ણ ભગવાનનું ગીત એક ભાઈ ઓડિયન્સમાં બેઠા હતા કે મારે ગાવું છે. તો મેં કીધું આવા તો સંગીતનો દરિયો છે. મને કે મને ગાવું છે પણ મને થોડી તકલીફ છે. મેં કીધું શું? કે ગાતા ગાતા વચ્ચે મારે ફૂલ સ્ટોપ આવે છે. મેં કીધું કેવું ફૂલ સ્ટોપ? મેં કે તેને મને કીધું અને ફૂલ સ્ટોપ કેવું આવતું તે મને સમજાયું. હે મારું વનરાવણ રૂડું, કે વૈકુંઠ નહીં રે. મને કે અશોકરાજ મારે આવી તકલીફ છે. પછી મેં એની હિંમત આપી.
મેં કીધું તારું મગજમાં ગાડી નાખ, આવું તને કશું થયું જ નથી, તું તાર સ્ટેજ ઉપર આય. પછી એને ગાયું, પણ ગાયા પછી હું દશા થઈ તમને કહું. એને હિંમતથી બેહાડ્યો, એને ગાવાની શરૂઆત કરી. હે મારું વનરાવન છે રૂડું, કે વૈકુંઠ નહીં રે આવું, કે વૈકુંઠ નહીં રે આવું. આખું ગીત ગાયું. ગીત ગાયા પછી સ્ટેજ ઉપરથી મારો કૂદકો અને દોડ્યો. અમે કલાકારો પાછળ દોડ્યા, આખું ગામ દોડ્યું, આગળ જઈને ઉભો રહ્યો. એટલે મેં કીધું હું થયું, તારે એટલું જ બોલ્યો કે આ બધું ગાઢવા આવ્યો છું, તારે અમને ખબર પડે. આ વાત વિનોદભાઈ ને એમનો પરિવાર નોટ લે, સગા સંબંધીઓ નોટ લે. મેં પહેલા વાત કરી હતી કે મારે કોઈને રડાવવા નથી. જો પરિવાર રાજીમાં હોય તો આત્મા પણ રાજી રહે, અને આત્મા અજર ને અમર છે કે મારો પરિવાર રાજીમાં છે. દુઃખ થાય, કારણ કે મારી માં પણ આ દુનિયામાં નથી, રાકેશભાઈ. એટલે દુઃખ ચોક્કસ થાય, પણ એ દુઃખ એવું પણ ના હોવું જોઈએ એ આત્માને દુઃખ લાગે. તો આવો કાર્યક્રમના દોરને જે પ્રમાણે વિનોદભાઈ જે મને સંચાલન કરવાનું કીધું છે એ પ્રમાણે આપની સમક્ષ વળી આપણા ભાવેશ બારોટને વિનંતી કરું કે સરસ મજાની વાણી લઈને આવે. ભાવેશ બારોટને એકવાર આપના આશીર્વાદ માંગુ છું. મને તો ગાવાની આજે બીક લાગે છે ભાઈ, જેમને પાછી જોઈને શીખ્યો છું હું, એમની કોપી મારું છું, રાકેશ બારોટની. અમારા વિનોદભાઈના ઘરે કોઈ કલાકાર થઈ નથી આવ્યા, બધા મિત્રતાના ભાવથી આવ્યા છે. અને એ ટાણે એક મા માટે ગાવું હોય અને શ્રદ્ધાંજલિ માટે ગાવું, ત્યારે મરે ભવહારે અરે રે જન બેને મરે દેશ જા, પણ બાળપણમાં એ બાળપણમાં જેના માવતર મરે, અરે રે એને ચારે દિશાના વાવા. મુખડા એ પખાળ તમાનું યા
તમે તો એસા એરડો છો મારી માડી રે ભરતરી તમે સામે એરડો છો મારી માડી રે ભરતરી સોન એ માટકારીને રૂપલા આવો બાબુડો વચ્ચે મારા રાકેશભાઈની ફરમાઈશ હોય ગાવું તારે જીસ દિન રાજા તારો જન્મ હુઓ રે જીસ દિન રાજા તારો જન્મ હુઓ રે વાટકાઈ નગારાને વિસારે ઓસેરા પેડાવો આપણા શહેરના રે ઓસેરા પેડાવો આપણા શહેરના રે ઈસ દિન રાજા તારો જન્મ હુઓ રે ઈસ દિન રાજા તારો એ જન્મ હુઓ રે શેઠ રે ધણાવું રાણી તો રે શેઠ રે ધણાવું રાણી તો ઢોલિયા રે મેલમાં મધુલી બનાવું રે ધૂણી રે પાડીને સેવા હું કરું રે ધૂણી રે પાડીને સેવા હું કરું રે તમે મને દાસી કહીને બોલાવો રે જોશી રાત રાવો આપણા શહેરના રે જોશી રાત રાવો રે એ શહેરના રે
કુંડ અને જગાતારી હો જીરે અંગડે અંગડે લગાવી જોડે બહુ અમે હાથના રે સપના જોને આવ્યા રે સપના આયા જોને પપ્પા સપના આયા જોને પપ્પા ઉત્તર ગુજરાતમાં કહું તો બોલો નરેશ બારોટનો એક કલાકાર બેઠા છે ઘણા બધા કલાકારો છે એટલે બે લાઈનો ગાઈને પછી મારી વાણીને વિરામ આપીશ અરે દેશ રે એ જાજોને દીકરા પરદેશ જાજો રે એક રે નવ જાજો બેની બાના દેશ રે બનથરી એક રે નવ જાજો બેની બાના દેશ રે બનથરી વીતી હોય તો જાણે એ પરવીતી
ત્યાં સુધી ચા પહોંચી છે, જ્યાં મહેમાનો બેઠા છે ત્યાં સુધી પાણી ગયું છે, સ્ટેજ ઉપર પણ કલાકારોને ચા પાણી કેટલી સુંદર વ્યવસ્થા છે. બાકી અમુક જગ્યાએ તો ભૂખા કાઢી નાખે એવી વ્યવસ્થા હોય. એક જગ્યાએ હજી તો હું કાર્યક્રમની શરૂઆત જ કરતો હતો, એક ભાઈ સ્ટેજ ઉપર આવીને બેસી ગયા, મને કે પાણી ક્યાં? એટલે મેં કીધું અમે તો બહાર ગામના છીએ. તોય મને કે પાણી ક્યાં? મેં કીધું માટલામાં. મન કે માટલું ક્યાં? મેં કીધું ઘરમાં. મન કે ઘર ક્યાં? મેં કીધું ગામમાં. મન કે ગામ ક્યાં? મેં કીધું તાલુકામાં. મન કે તાલુકો ક્યાં? મેં કીધું જિલ્લામાં. મન કે જિલ્લો ક્યાં? મેં કીધું રાજ્યમાં. મન કે રાજ્ય ક્યાં? મેં કીધું ભારત દેશમાં. મન કે ભારત દેશ ક્યાં? મેં કીધું એશિયા ખંડમાં. મન કે એશિયા ખંડ ક્યાં? મેં કીધું પૃથ્વીમાં. મન કે પૃથ્વી ક્યાં? મેં કીધું પાણીમાં. મન કે પાણી ક્યાં? મેં કીધું માટલામાં. અમારે રોજ બોર્ડની પરીક્ષા, રોજ અમને આવા ભટકાતા હોય. પણ આજે હું તમે પ્રાર્થના કરવા માટે ભેગા થયા છીએ. અહીંયા તો તમે કલાકારોને બિરદાવો છો, આશીર્વાદ આપો છો. ભલે બેનો વાતો કરે પણ આશીર્વાદ તો આપે જ છે કલાકારોને. હા હા, બાકી એક જગ્યાએ પ્રોગ્રામમાં કોઈ બોલે નહીં, કોઈ ચાલે નહીં, કોઈ હાકોટા નહીં, આમ હજડ બમ બેહી ગયેલા. પણ પાછળ એક ડોશીમાં અમારા કલાકારની કદર કરતા હતા, આમ માથું હલાવતા હતા. મેં ચલો એક જણ તો આપણી કલાની કદર કરે છે ને. મારું બોલવાનું પૂરું થયું, બીજા કલાકારને મેં રજૂ કર્યા, સ્ટેજની નીચે ઉતરી વાહે પહોંચી ગયો. મેં કીધું માં જય શ્રી કૃષ્ણ. મને કે જય શ્રી કૃષ્ણ. મેં કીધું આટલામાં મારી કોઈ કલાની કદર કરતું નહીં, તમે કરો છો. મને કે હું ક્યાં કરું છું? મેં તમે માથું હલાવો છો. મને કે હું કોઈ તારી કલાની કદર નહીં કરતી, મને લખવાની અસર છે. આવા અમને રોજ ભટકાતા હોય છે. પણ આજે સમજદાર વર્ગ છે અને ભક્તિભાવની સાથે કાર્યક્રમના દોરને ઘણા કલાકારો અહીં આવ્યા છે. જે પ્રમાણે મને વિનોદભાઈ જે રીતે સૂચન કર્યું છે એ પછી એક પછી કલાકારોને રજૂ કરું છું. તો આવો વિનોદભાઈના અમારા કલાકાર પરિવારના એવા દશરથ ગોવાળિયાને વિનંતી કરું. કિનલ ચૌહાણ, દીપકભાઈ, જય માતાજી. ફરી ક્યારેક મળીશું. ધન્યવાદ. તો એકવાર દશરથ ગોવાળિયાને તાળીઓના આશીર્વાદ માંગુ છું. એમના મમ્મી પપ્પા આ દુનિયામાં નથી, પણ એમની કી યાદો તાજી છે. અને દશરથ ગોવાળીઓ અને ભાઈનો સંબંધ વિનોદભાઈનો ઘર જેવો સંબંધ છે. તો આખું ગામ જાણે છે કે દશરથ ગોવાળીને ખાવાના સંબંધો છે અહીંયા. એટલે એનાથી કોઈ વિશેષ વાત છે નહીં, કારણ કે હંમેશા પછીબાની યાદો અમારા દિલમાં છે, મફા દાદાની યાદો. અને અમારે એટલા નસીબ સારા છે કે હું મારી સુમો લઈને મફા દાદાને અને પછીબાને હું અંબાજી લઈ ગયેલો દર્શન કરવા માટે. મને યાદ છે. બસ એ જ અમારો લાવો છે. એ મા બાપના ગુલ્લા ગાવા છે. ઘણા કલાકારો બાકી છે. નરેશભાઈ બાકી છે, ભાઈ અમારા પટેલ, ખૂબ નામ છે મહેસાણામાં, સિદ્ધપુરના રહેવાસી છે, એ પણ વાપરું છે. પણ 2-3 વાણીઓ ગાવી છે. ઓ યાદેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. થોડો બેંજો નમત શિવ નમત શિવ નમત શિવ નમો નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા. ગુરુર્ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. રજગણ તારા રજડ છે,
અને જેમાં રણમાં ઉડે રે અજી શેવાજી તારા હાથમાં માટે નર નર તું છે શિવ સમાન કોઈ દાતા નહીં વિપત વિદારણ અબ લજિયા મોરી રાખજો શિવ નંદી કે અશ્વા વિનોદભાઈનું માન હતું કે ભાઈ દર્શનભાઈ ઈકો ઓછો કરજો મોડાભાઈ 2 દાડા પહેલા કીધું કે ભાઈ જો કે 15 દાડા પહેલા જ કીધું તો હમણાં ડેરમાં ભજન હતા ત્યારે એમના ઘરે ભજન હોય તો પહેલું આમંત્રણ મને જ મળે છે પછી બધા રિધમ વાળા કલાકારો ભાઈઓને મળે છે હું કહું છું એમ જ કરતા હોય કે ભાઈ આ સાઉન્ડ કરી દેજો આ કલાકાર કરી દેજો એ જ થઈ જાય છે સુંદર મજાનું સાઉન્ડ છે બેજા વાદક છે તબલા વાદક છે અને આરતી સાઉન્ડ અમારા ખાસ મિત્ર કડીથી છે એમને જોરદાર તાળીથી છે કારણ કે કલાકારના ઘરે પરિવારના ઘરે આવે છે કોઈ પૈસા માટે નથી આવે પૈસા તો આ લોકો લાખો રૂપિયા લે છે એ માતાને યાદ કરીને એ ગુરુજનને યાદ કરીને મારી વાણી છે શરૂઆત ગમે ત્યારે હું દીપ સંધિથી કરતો હોઉં છું સંદેશો મારા ગુરુજીને કહેજો સંદેશો મારા ખુશી મારે કહેજો પડશે રે હંસો ક્યારે શવાશે સંદેશો મારા ભાને કહેજો
સંદેશો મારા શ્રી માને કહેજો. કારણ કે નાસ્તો આવી ગયો છે. એક ગીત રામાપીનું કહીને આપણે અહીંયા સ્ટોપ કરીશું. પછી નાસ્તો છે, પછી નરેશભાઈને આપણે, કારણ કે આ કલાકારના પરિવારના ઘરે પ્રોગ્રામ છે અને એ રામાપીને યાદ કરીને ગાવું છે. એ રામા કહું કે રામદેવ, હીરા કહું કે ના, જે નરને રણુજા વાળો ભેટી જો એ થઈ ગયા રામદેવ રક્ષા કરો અને હરિ સંકટ સંતાપ સુખ કરતા સમરથ ધવે જપો નિરંતર જયા. કાળા કળિયુગમાં રામાપીરનો અવસર છે સાહેબ. એક વખત રણુજા દાજો, કારણ કે રામાપીર ઘેર ઘેર રામાપીર છે સાહેબ. અત્યારે એક પણ એવી જ્ઞાતિ બતાવો કે રામાપીરને ના માનતા હોય સાહેબ. અને દિવસે દિવસે એ રામ રણુજા સાહેબ, રામસાપીરનો દરબાર, અલગ ધણીનો દરબાર છે. અને હું પણ બાર બીજો ભરી છે, તમે પણ બાર બીજો ભરજો, તમારો બીડો પાર્થ છે. અને એ રામાપીરને યાદ કરીને ગાવું છે. એ હેલો મારો હાબડો, એ હેલો મારો હાબડો, રણુજા હેલો મારો હાબડો, રણુજા હો કવિકારો તો પીર ચાંદરા જુદા મારો હેલો, એ હેલો હાબડો, રણુજા એ હેલો હાબડો, રણુજા
રમાપીનો હિલો 12 રન કરાશે મ્યુઝિક અને ગાવો 100 કલાક થઈ જાય પણ આપણે શોર્ટમાં બતાવવાનું છે એ હા ઓ ભે હમણા એ ભે હમણા કરે રે પુકાર શોભે રમતા ફિલ્મે કોને કલશા હર હેરો એ હેરો છે ઘોડલો એ ઘોડો છે ઘોડલો હાથમાં સચી વાળિયા વાળ તેરા રામદેવ પી મર હેલો એ હેલો હા ભરો રમજના
એક રામાપીરનું ગીત થોડા દેશીમાં આવે છે, આ થોડું ક્લાસિકલ ગાયું, થોડું દેશીમાં ગાઈ ગયું. હમણાં જ ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં, કારણ કે હું તો એક નાનો માણસ છું સાહેબ, ગઈ આખી જિંદગી 25 વર્ષથી ગાયું છે. હવે 31/5 છેલ્લો પ્રોગ્રામ છે આપણો, કારણ કે રમાપીરે ખૂબ જ ધંધો સારો આપી દીધો છે ફાઇનાન્સનો. તમારે 2 વ્હીલર 3 વ્હીલર 4 વ્હીલર કે ખેતરમાં લોન પાડવી તો કહેજો, આપણે પાડી આપશું. રિક્ષાઓ 4 પડી છે નવી, એ તમે ઓફિસ આવીને ચર્ચા કરજો. ટકાવારી હોય ન કહેવાય, વાયરલ થઈ જાય ટકાવારી. આપણે વાયરલ નહીં કરવાની, ટકાવારી વાયરલ થઈ જાય, વિડીયો ન થાય. ઓલા હે હે નમો તન ઘોડલા વાળા, ઓલા હે નમો તન ઘોડલા વાળા, શક્તિ આ છોકરા
વસીને માનું મારા વિનોદ ભેગ ભાવતર ભણે તો મારી સાંભળજો સાંભળજો એ ભાવતર ભણે તો રોમા પીર ને ભાવણજો એ સદ ફકીરની વાતો છે આ ગીત છેલ્લું અને પછી કલાકારોને વિનંતી મારા ભાઈઓને વિનંતી છે કે સમય જાતો છે એટલા માટે હો મઢોલી કાળી મારી બાવાજી મારી મઢોલી